મિત્રો આપણે અત્યારે હળવદ માર્કેટયાર્ડમાં છીએ અને હળવદ માર્કેટયાર્ડમાં વિદ્યાર્થીઓને તમે જોયા એટલે ખબર પડી ગઈ છે, કારણ કે સતત 6ઠી વર્ષ, આ વખતે 6 વર્ષ થયા મિત્રો. હળવદ માર્કેટયાર્ડ દ્વારા હળવદમાં જુદા જુદા પરીક્ષા કેન્દ્રો એટલે બોર્ડની પરીક્ષામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા માટે થઈને આવે છે, આ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા હળવદ માર્કેટયાર્ડ દ્વારા કરવામાં આવતી હોય છે. એનું આ 6ઠું વર્ષ છે. થોડી વિદ્યાર્થીઓ સાથે વાત કરીશું, સાથે માર્કેટયાર્ડના સેક્રેટરી અહીં છે એમની સાથે પણ વાત કરીએ, તેની સાથે ભોજનાલયના જે સંચાલક છે એમની સાથે પણ વાત કરીએ. આ તમે જુઓ છો કે આ બધા જે વિદ્યાર્થીઓ છે એ ધોરણ 10ના છે. ધોરણ 10નું પેપર પૂરું થયું પછી અહીં જમવા આવે ને પછી ઘરે જશે. 12માવાળા વિદ્યાર્થીઓ જે છે, હા 12માવાળા જે વિદ્યાર્થીઓ છે તો એમનું 3 વાગ્યે પેપર છે. 3 વાગ્યે એમનું પેપર છે, તો એ હમણાં આવશે. એટલે આ બધા ધોરણ 10ના વિદ્યાર્થીઓ છે મિત્રોને એની અહીં જમવાની જે કંઈ નિઃશુલ્ક વ્યવસ્થા છે એ માર્કેટયાર્ડ દ્વારા કરવામાં આવે છે. આપણે અહીંયા વિદ્યાર્થીઓ બધા છે એટલે થોડીક એમની સાથે પણ વાત કરશું. શું તારું નામ? સોહમ. સોહમ. કયા ગામનો સોહમ? કોણ? શેનું પેપર હતું આજ? અંગ્રેજીનું. કેવું ગયું? સાચું કહે છે? સારું ગયું સર. એટલે માવો ખાસ ને? હા ના તો ના માવો નથી ખાતો. તો વિમલ ખાસ? કઈ નહીં, ખાલી તો અંગ્રેજીનું પેપર હતું, ઇંગ્લિશનું. ખરેખર વ્યવસ્થિત ગયું? કેટલું લખ્યું? હા કેટલું લખ્યું? પાસ થાય એટલું તો લખી નાખ્યું. ઘણું એટલું તો. બીજું એ પૂછતો તો અહીં જમવા આજ પહેલી જ વખત આવ્યો કે? ના 2-3 વાર આવ્યા. એમ કેવી મજા આવે? મજા આવે. એમ જમવાનું સારું બનાવે. એમ સરસ. ઓકે, બીજા ઘણા બધા અહીં વિદ્યાર્થીઓ છે, આપણે એમની સાથે પણ મિત્રો થોડી વાત કરી. શું તારું નામ? મેહુલ તારું નામ? કયા ગામનું? ધવાણાથી. આજ પહેલી જ વખત આવ્યો કે પરીક્ષા ચાલુ થઈ ત્યારનો આવે જ જમવા? પહેલી વખત જ આવ્યો. સરસ. ઇંગ્લિશનું જ પેપર હતું. ગયું કેવું ગયું? સારું જ્યું. હે સારું જ્યું. કેટલુંક લખ્યું? બધું લખ્યું. એમ સરસ. આ જુઓ મિત્રો, આ બધા વિદ્યાર્થીઓ અહીં બહેનો છે, આપણે એમની સાથે પણ વાત કરશું. શું લેવા ગભરાવું? શું નામ? દક્ષા. કયા ગામથી આવ્યા તમે? ચુલીથી. શેનું પેપર હતું આજ? અંગ્રેજી. કેવું ગયું પેપર? સારું. આ પહેલી જ વખત જમવા આવ્યા કે પરીક્ષા ચાલુ થઈ ત્યારના આવો? પરીક્ષા ચાલુ થઈ ત્યારનું. કેવું જમવાનું? સારું. એમ. મહેશભાઈ પણ અહીં છે, આપણે એમની સાથે પણ વાત કરી. મહેશભાઈ, આ સતત 6ઠું વર્ષ છે માર્કેટયાર્ડ દ્વારા આ જમવાની જે કંઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે, શું કહો? આપણે લગભગ 2019થી આ કેન્ટીન 2018માં ચાલુ થઈ અને 2019માં આપણે આ શરૂઆત કરી હતી કે ભાઈ ગામડેથી કોઈ ખેડૂતના દીકરા દીકરી જે કંઈ હળવદ સેન્ટર ખાતે પરીક્ષા આપવા આવતા હોય તો એમને 10થી 1નું પેપર હોય. પછી 1 વાગે કોઈ વાહનમાં ઘરે જાય તો 2-3 વાગે ઘરે પહોંચે, તો એ પહેલાં જો અહીંથી જમીને જાય તો પછી બીજા પેપરની તૈયારી થઈ શકે, જમવાનો ટાઈમ સચવાઈ જાય. અને 12માનું જે પેપર હોય 3 વાગ્યાનું હોય મેહુલભાઈ. એટલે એમાં શું થાય, 3 વાગે એમને આવવું હોય એટલે ઘરે ઘણી વખત જમીન નીકળતા હોય એવું બને, પણ ઘણા દૂરના ગામડા અંતરિયાળ ગામડું હોય તો એ લોકો વહેલા આવી જતા હોય, તમને ક્યાંક બહાર હોટલમાં કે ગમે ત્યાં જમવું પડતું હોય. એટલે આપણે આ 2019થી શરૂઆત કરી હતી. 10મા 12મા ધોરણના વિદ્યાર્થીઓ તથા એમની સાથે કોઈ વાલી હોય, કોઈ વાહન લઈને ડ્રાઈવરો આવતા હોય તો આવું આપણે યાદ દ્વારા કરવું. તો આપણે લગભગ આ 6ઠું વર્ષ છે. અમારે હિતેશભાઈ બહુ સારી રીતે ચલાવે છે. લગભગ રોજના 300થી 400 વિદ્યાર્થીની એવરેજ કદાચ આવતી હશે. આપણે કોકવાર 200-250 આવે, કોકવાર વધી જાય, કારણ કે 2ના પેપર હોય તો વધી જાય, 1 પેપર હોય તો. પણ બહુ સારું ચાલે છે. અને કેવી વ્યવસ્થા છે તમે તો વિદ્યાર્થી મિત્રોને પૂછો એટલે તમને ખબર જ હશે કે આનાથી ઘણું બધું વિદ્યાર્થીઓને કેવી સુવિધા મળે અને સારું જમવાનું મળે. એટલે બહુ સારી રીતે ચાલે છે અને અમને આ વિદ્યાર્થીઓને જમાડીને ખૂબ આનંદ થાય. વાત એ છે. 2 શાક, દાળ ભાત, રોટલી, છાશ, આ જે છે મિત્રો એ જમવાનું મેનુ છે. અને આ વિદ્યાર્થીઓ મોટાભાગે બધા ગ્રામ્ય વિસ્તારના હોય, કારણ કે સિટીના હોય તો પરીક્ષાનું પેપર પતે એટલે એના વાલીને લેવા આવતા હોય, પરંતુ ગામડેથી જે વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા માટે આવે એ છૂટા વાહનમાં આવ્યા હોય અથવા કોઈ વાહન બાંધીને આવ્યા હોય એટલે એ ઘરે પહોંચે ત્યારે જમે વળી પાછા. હિતેશભાઈ આપણી સાથે છે, એમની સાથે પણ વાત કરી.
હિતેશભાઈ મેનુમાં શું શું હોય છે અને દરરોજના કેટલાક વિદ્યાર્થીઓ જમતા છે આ બાજુ જોઈએ દરરોજના મેહુલભાઈ 300 થી 400 વિદ્યાર્થી વચ્ચે આજુબાજુ જમે 380, 90, 95. મેનુમાં દરરોજ રોટલી, 2 શાક, દાળ ભાત, છાશ, ફૂલ ભાણું જોઈએ વિદ્યાર્થીઓને જેટલું જમવું હોય એટલું. અને ગઈ વખતે અમે એક દિવસ મીઠાઈ આપી હતી, ખમણ એક દિવસ આપ્યા હતા. એટલે આજી વખતે પછી મહેશભાઈ સાથે વાત થઈ, મહેશભાઈ કીધું કે એક દિવસ કંઈક ગોઠવશું એમ. એટલે આજી વખતે વળી છેલ્લા દિવસે એકાદી મીઠાઈ ને એવું રાખશું. વિદ્યાર્થીઓ રાજી થાય, આનંદ થાય. આમાં બીજું જમાડવામાં તો શું, આમથી આપણે ખેડૂત ભોજનાલયમાં 50 રૂપિયામાં ખેડૂતોને જમાડીએ જ છીએ. તો ખેડૂતના દીકરા દીકરી હોય તો એમને યાર પ્રત્યે થોડી લાગણી થાય અને એક સુવિધા સચવાય અને ખેડૂતોને પણ એવું થાય કે યાર અમારા માટે કંઈ કરે છે. એટલે આપણને જે કંઈ આપણે સુવિધા પૂરી પાડી શકતા હોય ખેડૂત મિત્રોને માટે પાડતા હોય તો એમના દીકરા દીકરીને પણ આ સુવિધા મળી રહે આશય હોય છે. અને કોઈ એવું સ્ટ્રીક નથી કે સહી કરવી કે રિસીપ ફરજિયાત જોઈએ કે કંઈ નહીં. અહીંયા આવે બધા વિદ્યાર્થી જ હોય અને અને ખેડૂતોને ખબર પડી જાય કે 1 વાગે વિદ્યાર્થીઓ આવવાના છે એટલે લોકો વહેલા જમી જાય. એટલે અત્યારે જે કોઈ બાળકો આવે બધા મોજથી જમે. જુઓ તમે કલબલ ચાલુ છે અને અમને મજા આવે. આ તો મારી કલાક એટલે થાય કે ના. હા. ઓકે, શું તારું નામ? જતીન. જતીન, કયા ગામથી? જતીન ભેટ મૂડીનું. ક્યાં નંબર આવ્યો? હા, નંબર ક્યાં આવ્યો? સરદાર પટેલ. સરદાર પટેલ. રોજ જમવા આવે છે? પરીક્ષા ચાલુ થઈ ત્યારનું હા, કેવું જમવાનું, કેવી મજા આવે? સારું. એમ. આ એક વાલી છે, આપણે એમની સાથે વાત કરશું. શું તમારું નામ? શું નામ તમારું? હા, તમારી દીકરીને લે. કેવું લાગે આ માર્કેટ યાર્ડ દ્વારા વિદ્યાર્થીઓને એના વાલીને જમાડે, પરીક્ષા અહીં દેવા માટે આવતા હોય, શું કહીશું? સારું હોય. તમે જુઓ આ બાજુ, કારણ કે આ બધા વિદ્યાર્થીઓ તો મિત્રો અત્યારે આપણે હતા હળવદ માર્કેટ યાર્ડમાં અને ખાસ અહીં જે વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા માટે જે ગામડેથી કે આજુબાજુના તાલુકાના વિદ્યાર્થીઓનો જે નંબર છે એ હળવદમાં આવ્યો હોય, હળવદ કેન્દ્રમાં આવ્યો હોય, તો આવા જે વિદ્યાર્થીઓ છે, આ વિદ્યાર્થીઓ માટે વર્ષ 2019થી દર વખતે બોર્ડની પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને નિઃશુલ્ક ભોજનની વ્યવસ્થા હળવદ માર્કેટ યાર્ડ દ્વારા કરવામાં આવે છે. વિદ્યાર્થીની સાથે એના વાલીને પણ ફ્રીમાં જમવાની વ્યવસ્થા આ માર્કેટ યાર્ડ દ્વારા કરવામાં આવે છે. મોટાભાગે ગામડેથી આવે એટલે ડ્રાઈવરો હોય, જે તે ગાડીઓ લઈને આવ્યો, છકડો લઈને આવ્યો, જે કોઈ કાર નહીં લઈને આવ્યો તો એને પણ જમાડે છે. આભાર મિત્રો અમારી સાથે જોડાયા તમામને.